તો અરબ સાગરની અંદર એક જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, જેને કારણે કેરળ હોય, કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય કે મહારાષ્ટ્ર હોય, તમામ ભાગોની અંદર સમય કરતા નૈઋત્યનું ચોમાસું વહેલું પહોંચી ગયું છે। ત્યારે આ તમામ જગ્યાએ ચોમાસું આગળ ચાલતું હતું, ત્યારે ઘણા બધા મિત્રોને એવી એક અપેક્ષા હતી કે જેમ અન્ય રાજ્યોની અંદર ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું છે, કદાચ ગુજરાતમાં પણ સમય કરતા વહેલું આવશે। ત્યારે અમે પહેલેથી જ આપને જણાવતા આવ્યા છે, આમ તો વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ અમે આપણે જણાવેલું છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે થોડુંક લેટ થઈ શકે છે। જે રીતે કેરળમાં ચોમાસું આવ્યું ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવી જાય, વચ્ચે ક્યાંય ને ક્યાંય મોન્સૂન બ્રેક જેવી કન્ડિશન જોવા મળી શકે છે। એ જ મોન્સૂન બ્રેક કન્ડિશન છે એ હવે 24 થી 36 કલાકની અંદર આપણે મહારાષ્ટ્રની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ચોમાસું છે 24 થી 36 કલાકની અંદર નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે, કેમ કે જે અરબ સાગરની અંદર જે વરસાદી સિસ્ટમ હતી, આ સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચી ગયું, પણ હવે ધીમે ધીમે એ સિસ્ટમ નબળી પડીને વિખાઈ રહી છે। એટલે મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 2-3 દિવસથી જે અતિ ભારે વરસાદો પડી રહ્યા છે, અનેક જગ્યાએ રત્નાગીરી હોય કે સાંગલી સતારા હોય અથવા તો જે મુંબઈના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર જે સામાન્ય કરતા વધારે વરસાદો છે એ છેલ્લા 2-3 દિવસની અંદર નોંધાયા છે, પણ હવે ત્યાં પણ વરસાદમાં ઘટાડો આવશે ને હવે ચોમાસું ત્યાંથી આગળ વધતું રોકાઈ જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે।